નીકળ્યો હે અહીંયા થોડીક મેટર થઈ ગઈ હતી તે મૂડ ફેચ કરવા ઘેર્યો હતો હોય હે ના 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 આવું તરત હા હવે બાઈક લઈને બહાર જ નીકળ્યો છું યાર હે હારું અને દુકાન છે એમ ને અને હું શું કહેતો હતો કેટલા મળી એવા છો યા ઘડી ગયા એમ ઘૂમતા આકા ફેંકવાનું બંધ કરો હવે માથાકૂટ બંધ કરો મારા કોમ છે તમારું દાદા એ તો મારા બાપા છે મોટા હોય હે અહીંયા પણ હવે લાખ રૂપિયા તો છે યાર બધું બગાડે યાર પોચ મળતા તો સારું હતું એમ મજૂરી જોગું એમ સમજે હોય સારું હું તરત આવું હા શું છે જેમ ડોન થઈ ગયા છો તમે હું બોલ કરો છો માથાકૂટ ચોકન કરી તમે એ તો મફુજી હવે મારે તો રોજનું શું છે રોજનું તમારે તમને ખબર છે કે હું આધારનો છૂટો છું અને ભમાયા વગર જતો નહીં ગમે એવું હોય તો ભમાયા વગર તમે નહીં રહેતા મને ખબર છે પણ ગોમ વાળા શું કેમ ભમાવો છો કંકાઈ શું કેમ દોરો છો ફોન શું કેમ કર્યો તો તમે ઓય એટલે અમે કેવું હતું ખબર છે મફુજી મને એવું લાગ્યું હતું મેં કીધું આરે મેટર વધી જાય પણ પછી એમ કે બાપનો કગરી પડ્યો અને પછી 4-5 ઠઠાઈ દાદી મળી તમે ઠઠાઈ ઓય મારી હે ગરીબ હતું તો પછી ગરીબની શું કેમ હેરાન કરો છો ગરીબની શું કેમ હાલ્યો લેતા ફરો છો બાપુજી ઓમ ગરીબ હતો પણ બોલવામાં ગરીબ નતો તમને કહું હું ઓવે એટલે પછી ભમાવું પડ્યું શું કરવાનું તમે ભમાયા ને ઓવે શરમ આવે છે કે નહીં આવતી એટલે બાપુજી પહેલા કેવું થયું ખબર છે આર્યો મારા બાઈક આડો હતું અને કોક બોલ્યો મેં કીધું હેટ ઉભો રહે લ્યા મારો છો ફોન આવ્યો અને મેં જઈને હો બાઈક કર્યું કેટલું હો બાઈક કર્યું અને એના એક્ટિવા આગળ જઈને બાઈક ઉભું રાખી અને છાપાયો આટલું બાઈક ના આપો ને આવી રીતના ઝઘડા ના કરો ને કે ચિયોક સોરી જતો રહે તો અહીંયા પડ્યા રહો ઉપાડીને અમારા ઘેર લાવવા પડશે અને દલાલીમ તો કોઈ ફોતરું તમે નહીં પાડ્યું આ બાઈક ના હપ્તા નહીં ભરી છે હજુ સુધી અને ઝઘડા કરતા ફરો ભલા આદમી દલાલીની વાત રાઈટ કરી પણ તમને કહું હું જો આપણે બહાર ફરતા હોય ને થોડી ઘણી સાપ ધોવે થોડું ઘણું નામ ધોવે હા એટલે મેં ના કીધું કે તમને છોડીને જતો રહે તો અહીંયા સાપ પડી રહે અહીંયા પટી જાઓ તમે હવે તમારી વાત કેટલી લઈ જઈને મિલવાની એમ કહી દો મને વાત કેટલા લઈ જઈને મળવાની છે હે ઝઘડો કરો ને તો તમે પોતે કરો અને તમે પોતે પટાવટ કરો આ ગો વાળાને શું કેમ ભૂગેડો છો મોય એને શું કેમ જેલ ભેળા કરાવો છો તમે હવે આ મારી ભૂલ થઈ ગઈ હવે પછી આ બંકાને છે ને ઝઘડામાં કોઈની જરૂર પડે તો મને કહેજો હું એકલો લડી લાયો હા મારું કેવું એ છે કે તમે એકલા લડી લ્યો કેમ કે તમારા કોઈ નાવા નેસવા કોઈ ચીડે છે નહીં તમે જેલમાં છો ને તો કોઈ મને વધો ના આવે લુગડે નહીં નેસવા હા એ તો પછી જેલમાં બેઠા બેઠા ધોજો અને માતાજીની જોગન જો કેસ કરા ને તો 6 મહિના સુધી ના છોડાવું જે કજો તો નહીં મારે જેક છે તમને કહું હું અને મેં ફરી છે ને જબરદસ્ત બનાયા તમને કહું જેકના વાટા જેટલા આવે તમને ખબર છે હળવાય ફરે ને હળવાય ફરે હીરો જેક કહેવાય તમે છે ને હવે આડો ફેરવા જ વખત આયા મને ખબર છે એટલે મને જવા દો અત્યારે હા મારે ડીલ પાકા છે અત્યારે તો હું ઉતાળીમાં છું ને એટલે હેડ્યો નકર તમારી ધૂળ કાઢી નાખો એટલે વધારે તો નહીં સોડ્યો ને નહીં સોડ્યું ખાલી પગમ 2-4 ઢોકા સોડ્યા હતા અને થાપો સોડી ના કે કેસ બીજો કરશે ને તો હલવાઈ જાઓ ઘૂમતા આકા હલવાઈ પણ ઈ કેસ કર્યો રાખ્યો જ નથી કારણ કે મેં ધમકી આલી છે જો મેં કીધું મારા ઉપર કેસ નામે કેમ કે મારું નામ આવ્યું એફઆઈઆર ફાટી નહીં તો ઘરમાંથી ઉઠાય આ તો પછી આ બાઈક લઈને બજારમાં શું કેમ હંતાતા ફરો તો એ હપ્તા પૂરા કરો પેલા એ તો હપ્તા તો થાય તો મારે ડીલ પાકા છે ને ખરેખર રોડું બળી ગયું પણ આ તો નહીં કહેતા કે વટા નહીં થતા લેખી જઈ ગઈ લેખી હા આપડા હરીબા નું ઘર કેટલા છે હરીબા ઓય હરીબા અમાર ગામમાં ત્રણેય જો એક જીસીબી વાળા એક બોર વાળા અને એક લીલી ભાગડી વાળા આ તો આપડા લીલી ભાગડી વાળા નું જ કોમ છે પેલા બોર વાળા ને જીસીબી વાળા સાઈડ માં બેઠા લીલી ભાગડી વાળા ઓય ઈ તો આ વંડામ રોયસી ઓય જ રહેશે ઓય હારું હેડ હો હું જઉં ઓય ઓય યા પેલું છેલ્લું ઘર એવું એમ ને ઓય હારું હેડ હરીભાઈ હરીભાઈ
લા ચેટલે છો ભૂપતજી હા વાહ ભેરુ વાહ આજે ભૂલ્યા નહીં હો તમે અરે ચોથી ભૂલું ભાઈ અરે તમે તો મારા જીગરી ભાઈ બનશો લ્યા હાચું હાચું આ તો ઈચ્છા થઈ ગઈ કીધું લાવ મારા ભેરું ભેગો થતા હોય એ તો મારા એ નહીં આવતા પણ હું જાઉં અરે હારું કર્યું આયા તમે ઉભા રહો, હું મોસો લાવું અડવે 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 ભૂપતજી હા તમારા અહીંયા આવવાની ઘણી ઈચ્છા હતી પણ સેટિંગ નતું આવતું મારે બેહો હા આવો કે હવે અરે ગોદડું કોઈ પાથરવું નહીં ના પાથરવું પડે આગળ વાપરો મારી વાત પાથરવું પડે પાથરવું પડે હાલ તમે મારા ભાઈ બંધ છો ને મારા મહેમાન છો ભાઈ બંધ પેલા પછી મહેમાન મેળ લ્યો હો પડ્યું હોય બે હું પાણી લાવું લ્યો અરે ભાઈ હા ખરેખર તમને ગોચામ ને ગોચામ આ તો થાચી રહ્યો ચમ એટલે ભલા મેં કેટલી જગ્યાએ પૂછ્યું તાણે તમારું ઘર જડી બોલો અરે ભૂપતજી તમે આગળ આયેલા છો હવે હરીભાઈ મને વૈકણ આયા આજ 5-6 વાર થઈ ગયો તાણે આ બધી જગ્યા ચેવી હતી આ રોડે નતો કે બિલ્ડિંગો નથી કે તો સોસાયટીઓ નથી પહેલા આવ્યું ગામડું હતું ને હાલ ગામડું નહીં તાણે આ ગામ નગરપાલિકામાં જતું રહ્યું સિટીમાં આવી ગયું એવું એમ ઓવે તો હરીભાઈ તમારા ખર્ચા વધી ગયા હો ખર્ચા તો ભૂપતજી રહેવાના આ એ વાત સાચી અરે માર ખેતર નતું હા ઈ બાજુ સોસાયટીઓ પડી ગઈ ઠેઠ ઓહો તો તાર યા ભૂપતજી કેવું ચાલે કો બસ શાંતિ છે હરીભાઈ ઘેર બધા મજામાં છે ને બધા મજામાં આમ છોકરા હતા એની નોકરી કરી કે બીજે જોઈ ઈકણ ને ઈકણ પણ હવે હરીભાઈ નોકરી કરવા દેવી નહીં ચમ બસ હવે નહીં કરવા દેવી અરે ભૂપતજી નોકરી નહીં કરવા દેવી તમારે શું એમ ભાઈ ખેતી કરાવી છે ના ના હરીભાઈ ખેતી નહીં કરાવી પણ મારો શું વિચાર છે ખબર છે હા. કે તમારા સિદ્ધપુર ચોકડીથી મોડી ઊંધા થઈને રસ્તા રહ્યા ને એટલા સુધીમાં જો ખાલી દુકાન કે ખાલી જગ્યા મળે ને તો છોકરાને હારી ગેરેજ કરી આલવી છે પોતાની ગેરેજ કરી આલવી છે એમ ઓવે પણ ભૂપતજી મારી ભાડમાં કોઈ જગ્યા નહીં એવી એવું છે એમ ઓવે પણ હરીભાઈ હું સ્પેશિયલ તમારા જોડે આ કોમથી આવ્યો છું અરે ભૂપતજી ચિંતા ના કરો અમાર ભૂમતાઈ રહ્યા ને હા. એના મોટા દલાલ છે બરાબર એને ખબર હશે કે પાટણમાં ચિયા ખૂણે ચી જગ્યા ખાલી પડી છે તો હરીભાઈ બોલાવો કે યાર તમે ત્યાં ચિંતા ના કરો હું ફોન કરીને બોલાવું એમ બોલાવો બોલાવો હલો હા ભૂમતા કાકા કેટલા હતા અરે મારે તમારું થોડું કામ હતું અરે અમારા એક ભાઈબંધ છે એને સિદ્ધપુર ચોકડીથી મોડી ઊંઝા ત્રણ રસ્તા સુધી ગમે તે જગ્યા કે દુકાન ખાલી પડી હોય તો જોતી હતી એને ગેરેજ બનાવશે ઓભળો મારી વાત દલાલો તમારે આખી જિંદગી કરવાના છે અમારા માટે 10 મિનિટની ગાડી કો તમે તો પછી અરે અમે તમારે કોમ નહીં આવતા ફટાફટ આવો હેડો ઈ 500 રૂપિયાનું વેણું ના મારો હેડો ઈ તો વ્યવહાર ના છે ને તા જલ્દી આવો હેડો હા આવી છે ઓય હા તે હું ચા બનાવું હા એ ઠાકરજી હા તમારા ઘરનો વેરો ભરેલો છે ભરેલો છે ને તો ફટાફટ વેરા પાવતી લઈ રહ્યો અને તમારું બાઇક લઈ રહેજો હેડજો આવો ઓ બાસ્કુજી મારા ઘરની વેરા પાવતી તમારું કરવી છે એટલે મારા હાગા ઉપર પોલીસ કેસ થયો છે ને એટલે તમારે જામીન થવું પડશે મને જમીન કરવો છે એમ ને ઓય આ બાસ્કુજી તમારે એક દોનો ઝઘડો થયો તો તમને યાદ છે કે નહીં ચિયો પેલા રોડ ઉપર પેલા હોમેલન માર્યા તા ઈ હા તેવું છે ઈ વખત અમે ઝઘડામાં આયા તા અને અમારા ઉપર કેસ થયો તો એટલે 50,000 અમે મારા ઘરના કાઢ્યા તા અને જમીને વેચાતા રાખ્યા તા તમે 1 રૂપિયો નતો આલ્યો મન પણ એમાં મારો વખત નતો ને વખત તમારા હતા અલા ભાઈ ઝઘડો તમારો તો વાક મારા હતા અરે હું તો તમને ઠપકો હાલવા લઈ ગયો તો તમે હેજી વેજી બાપડાને મારો તો પછી કેસ તો થાય જ કે તાણે એ બાસ્કુજી ભગવાનને માથે રાશીને ખોટું ના બોલો હો તમે ફોનમાં એવું કીધું તું કે આવજો બધા મને મારે છે ભાજી નાખવાના છે ના રે ના ઠપકો હાલવાનું કીધું તું ભલા આદમી ખરેખર આજ ફૂમતાજીએ તમારે જેવું કર્યું હો એ તમને જોઈ શીખ્યા ચમ હું કર્યું ફમતાજી ઈવન આ ઝઘડો છો તો
અને અમે બધા જ્યાં હતા ઝઘડામાં. હું, હરીબા અને વાઘુજી અમને જાતે જાતે ઝઘડો તો પટી ગયો તો હમેલો ધણી જતો રહ્યો. પણ અમે વળતા આવતા હતા ને એટલે અમે પોલીસ વાળે રોચ્યા. બાઇક મારું હતું એટલે 500 રૂપિયાની પાવતી મનાલી. અને ઘેર આવીને અમે ફૂમતાકા જોડે પૈસા માંગ્યા ને તે છૂટી પડ્યા તમારી જેમ. હા તે ફૂમતો આખો છૂટી જ પડે કે બાઈક તમારું એટલે ચોથી 500 રૂપિયા હીરે હાલે. અલ્યા પણ ઝઘડો તો ફૂમતા કાકાનો કે. હવે ખેગારજી તમે જૂની વાતો પડતી મેલો અને વેરા પાવતી લેતા હોય હેડો. ના બાસ્કુજી, મારા જીવનમાં એક દોનની ભૂલ થઈ ગઈ છે, ફેરથી નહીં થાય હો. અને તો કોક દાડો સમય આવશે અને ફેરથી તમારો ઝઘડો થાય તાણી તમને ખબર પડશે. હા એટલે તમે જોમીન થવા નહીં આવો એમ ને? અરે નહીં આવું છે. હારું કશો વાંધો નહીં, વારો પડશે તમારો. અરે તમારો વારો કોઈ નહીં પડે, હોમો તમારો મારો વારો પડશે. એ પડશે જોઈ લેજો. શરમાતાય નહીં. હરીભાઈ, હા બોલ, લોટો ભરી આવજો, હું મોઢું ધોઈ નાખું. એક કામ કરો, એના કાલથી બાથરૂમમાં જઈ અને હાથ પગ ધોઈ નાખો, થાક ઉતરી જાય. હારો હડો હાથ પર ધોતા હું. લ્યો આ લઈ દો. આવો. અલ્યા હરીભાઈ કમ્પ્લીટ મેળ આવી ગયો તો અને તમારો ફોન આવ્યો મારે આપવું પડ્યું. ઈ તો ભૂમતા કાકા આબુય પડે, મારા ભાઈબંધને તમારું કામ છે એટલે. હા એ મારે હવે ટાઈમ નહીં, બોલાવજો તમારા ભાઈબંધને ફટાફટ હેડજો, એ હાથ પગ ધોવા ગયા છે. મોડું થાય છે મારે. ભૂપતજી, એ ભૂમતા કાકા આવી ગયા છે, તમારે જે વાતચીત કરવી એ કરી લેજો. ભૂમતા કાકા હે. તમે બેહો, હું રોટલાની તૈયારી કરાવડાવું. હા જલ્દી જલ્દી ફટાફટ, મારે ટાઈમ નહીં. મહેમાન આવો. ઓય વાત વાત આવો. ભૂમતા કાકા ચા પીવી છે? હે? ક્યાં ક્યાં પાવો પાવો. હા? ઓય ઉભારો લાવું. લ્યો ન્યા બેહો, આવતા રહો. અરે નહીં બેવું મારે. એ ભૂમતા કાકા, હે ચમ આમ કરો તમે? હે, તમે દલાલું મિલીને આયા છો, ટાઈમ બગાડીને આયા છો, એટલે આપણે કાઈ થવાનું ભલા આદમી? ન્યા 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 અરે તમને ખબર નહીં, આ ભૂપતજી મારા જીગરજાન ભાઈબંધ છે. 1 થી 8 વર્ષ અમે 2 જણા ભેગું ભણ્યા છે, એક જ હોસ્ટેલમાં રહ્યા છે, એક રૂમમાં રહ્યા છે, એક થાળીમાં ગાધું છે. આ ભૂપતજી આજે મારી ભાઈબંધી હાચવી રહ્યા છે, આ જુદી મુએ એની ભાઈબંધી હાચવી રહ્યો છું, ઈ એના માટે જીવાલ દુલ્યા. યા તમે જીવાલજો પણ હું જીવ લેવા બેઠો છું. લ્યો ચાલ્યો. નહીં પીવો ચા નહીં પીવો. હા તો વાત તો કરી લ્યો, હેડો. ચા ના પીવો તો કોઈ નહીં, વાત કરી લ્યો. જો જાય હવે, જો જાય તું. હાલો ન્યા ન્યા વાપર તું. તો આ દલાલીમાં તું વચ્ચે આવ્યો ની તો તારા કચકા કરી નાખો લે તારા ભૂકા કાઢી નાખો. ઓએ અને તું એકદમ તું બચી ગયા છે, વાપરી લેજે. તારા હાથ પગ તારી એક એક વાકડી ખેંચી નાખો હું. ઓએ અલ્યા તારો કોણ ધીમું હાજુ નહીં રાખું લે, તારી વાસો હાજી નહીં રાખું લે, અલ્યા તારું માથું ફોડી નાખો લે. કાકા એ ભૂમતા કાકા મહેમાન બેઠા છે મારે, ભલા આદમી. મહેમાન જ બેઠા છે ને, તાર મહેમાન જ બેઠા છે ને. શરમ કરો કે લગી હે તાણી ઓવે ઓવે ખબર નહીં પડતી? ના. ફોન મેલજો. હે મારા ગામમાં આવ્યો તું એમ? અલ્યા મારા ગામમાં આવ્યો છે ને તોય હું તને માર્યા વગર તો નહીં રહું. ઓવે વાપરી લેજે. અલ્યા તું ન્યાતું ઘાલીને બેહી કે ઊંધું તાચીને બેહી, હું તને મિલવાનો તો નહીં 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 નહીં. હા. એક મિનિટ. હા વભાર વભાર, તાણી તું એકલો હતો અને હું એકલો હતો, સમજો? હા હા એનું તો મારે હાથું વાળવાનું છે, સમજી લેજે. પણ તું આ દલાલીમાં તું વચ્ચે આવ્યો ની તો તારા ભૂકા કાઢી નાખો લે. વાપરી લેજે કોણ ખોલે ને. હા વાપર્યો? હે વાપરી લેજે, ના વાપરી હોય તો ભૂમતા કાકા ફોન મેલો કે હા એમ. હરીભાઈ, હા મારા દુકાન નહીં લેવી, હું હેડું. ચા? દુકાન તો રાખવાની જ છે. ભૂમતા કાકા
હે દુકાન તો હવે મને બધી ખબર પડી ગઈ દુકાન તો- તમે કેમ આવું વર્તન કરો છો મને બધી ખબર પડી ગઈ છે આ પેલા 500 રૂપિયાની રી ગાડો છે મારા ઉપર અરે ભલા આદમી મુઢે માજી લ્યો પકડો અરે ભાઈ 500 ને 2000 જોયું તમારે મારે નહીં જોતા તમે 500 રૂપિયા રાખો તો ભાઈ તને મારે રીજી નહીં. આ મારા વકન મહેમાન બેઠા છે અને તમે આવું વર્તન કરો છો શરમ નહીં આવતી તમને એ રીજી નહીં મારી રીજી નહીં અરે હરીભાઈ હું હેડું ના દુકાનનું સસ્તી હાલો હાવ તમે ખાલી છે ને ઓન ખાલી 2 મિનિટ બેહારો મારે જે નંબર છે ને પેલા હોમેલા દુકાનવાળાનો હા. એ નંબર ઘેર લસેલો પડ્યો છે હું ઘેર જઈને લઈને આવું બરાબર છે એટલે કરી મહેમાનને બેહારજો હા તો એ જવાના દાદા અરે હજી તો રોટલા ખાવાનું બાકી છે યાર આ રોટલા ખવડાવો ને મેં તો પછી ખવડાવો જો ફટાફટ આવો હેડો બરાબર છે ખાલી મહેમાનને તો જવાના દાદા અરે નહીં જોઈ ચોય એરા ફટાફટ આવો તમે મહેમાન તો જવાના તો ફૂમતા કાજો નહીં જાતા હવે હું આ કરે તો આવું જલ્દી આવો. મહેમાનને તો જવાના દાદા સારું સારું મહેમાનને તો જવાના દાદા મહેમાન હાર્યા આ ચમ આવું વર્તન કરે છે ખબર છે ખબર હારા એક દલાલા માટે ગયા તા ને એટલે એક ભાઈ હંગા જોઈને માથાકૂટ થઈ હતી અને હોમેલિયાનું આને 4 થી 5 વળગાડ દીધી હતી એટલે એવું ઓવા તેમો કાળા થઈને ફરી છે હવારાના અને મારે થોડું 500 રૂપિયા લઈ અને થોડી માથાકૂટ થઈ હતી એવું છે એમ ઓવે અને વાયને હોમે બેઠાડી હતી ઓવે એમ તો અમારે અરે આ મળદ મોણસ છે એવું છે ખૂબજી હા હવે હું શું કહું છું આવા થોડી વાર આડોલ થો એટલી ઘણા રોટલા તૈયાર થઈ જાય અરે પણ મને હેડવા દીધો તો તમે દુકાન રાખી દેજો પૈસા હું પકડે અરે શરમ નહીં આવતી ભલા આદમી તમને અરે કેટલા વર્ષે તમે મારા ઘેર આયા છો અને હું તમને રોટલા ખાધા વગર જવા જાયો વાત કરો તે લાવ હા તમે ઘડિયાળ આરામ કરો હેડો અંદર મોસો ઢાળો પંખાન વાયર હે. અરે અંદર બફારો આવે એવું છે ઓય આ સોયલો અચલ છે વૈકા આવો આગુજી વળી ખરા બપોરે કેમ આયા હોય કણ જો લડવા તો નહીં દવાનું ના ના હા લડવા તો હવે તો કેવું છે ખબર છે હું એકલો પહોંચી વાળું મેટર હું ના ના વળી તમારો વિશ્વાસ ના કરાય વળી ચોક મેટર કરીને આયા હોય અલ્યા હું કઈ એવું નહીં યાર તમે લેડા આપડી મોટા હામી રીતે બોલ કે હું કઈ ના કે થાપાયો હમણાં હોય હાર હાર વાઘુજી હા એમ હવે ખરેખર તમે તો રીજે તરત બળી દો જુઓ ગમે તે દલાલા કરતા હોય પણ મારે જમીને હાલ વેચવાની નહીં કે ઘરે હાલ વેચવાનું નહીં કે મારે તમારી દલાલી ખાવાની નહીં પણ મારે વેચવું જ નહીં ને વાઘુજી હા હવે હું તમારા પાસે થોડા કોમથી આવ્યો છું બરાબર છે હું જે વાત કરું ને એ વાત તમે મજાકમાં ના લેતા પણ અમારે તો મજાકમાં લેવાની વાત આવે છે અમે તો દાગીના છો તો દાગીના છોઈ યાર જાણી વાઘુજી હું નહીં એ તો હવે છે ને બોલી ગયો હતો એની હું માફી માંગુ છું ભાઈ હવે હું તમને વાત એવી કરતો હતો કે આપણો દુશ્મન હોય અને જો ગામમાં આવ્યો હોય અને આપણે કદાચ છે ને વેર વાળું હોય તો શું કરવાનું હવે ફૂમતે હે ગમે એવો દુશ્મન હોય ને હે ગોમમાં આવે ને તો પછી વેર વાળવા ના જવાય કેમ ના જ જવાય ને તાણી કેમ એટલી ના જવાય અરે ગોમમાં આપણે વેર વાળો તો પછી આપણે માય કાંગલી કહેવો તાણી બરાબર પણ ગામમાં તો શું વાંધો છે હા હે એટલે તમે સમજ્યા નહીં હે હવે હું જ છું બરોબર હે. અને મારો દુશ્મન હારે ગોમમાં આવે અને હું હારે ગોમમાં એને મારું હે. તો પછી હું માય કાંગલી કહેવું તાણી પેલું કહેવત નહીં હે. કે ગોમના કૂતરા ગોમમાં પહી ઓય. ગોમ પાડીને તો કૂતરાએ પહી ઓય. એવું થાય બરાબર હે વાઘુજી હા એ જો એ દુશ્મન કદાચ છે ને આપણે મહેલામાં આવ્યો હોય તો પછી આપણે મારવો હોય તો શી રીતના મારવાનો એટલે આ ડાબડી મુઢા મેલ્લામાં આવે ને તો હોમો આવકાર લાયા નહીં તાણી અને મારવો હોય તો મારવાની વાત તો દૂર રહી હોમો આવો કઈ તો બિહારવો પડે એવું એમ તાણી બરાબર સારું હોય એ રોજ મહેમાન કદાચ છે ને આપણા ઘેર આવે અને પછી આપણે મારવો હોય તો એ અકલ ના ફરેલા ડાબડી મુઢા પેલી કહેવત નહીં અતિથિ દેવો ભવ હા. ઘેર ગમે એવો દુશ્મન આવે ને તો એ ભગવાન નું રૂપ કહેવાય એને તો બિહારવું પડે ગોદડું પાથરવું પડે ચા પાણી કરાવવા પડે ને ખવડાવવું પડે બરાબર તાણી હવે હો વાતની એક વાત એને આપણે મારવો જ છે તો શી રીતના મારવાનો
શું રસ્તો કાઢવાનો કહો દો હવે મારી વાત સાંભળો. હે મારો દુશ્મન હારે ગામમાં આવે, હે. આ મેલ્લામાં આવે, હે. મારા ઘેર આવે, બરોબર? હે. તોય મારે એને મારવો છે ને, હે. તો એને ઘેર ચા પાણી કરાવું, ઘેર રોટલા ખવારું, અને પછી મારા શરીરમાં લોહી ચાલ્યું ના રહે ને, બરોબર? તો ઓયથી શેમાડે જતો રહું. મારે એવું છે મારી વાત સાંભળો, ઓયથી શેમાડે જતો રહું અને નીકળ આગળ જઈને ઉભો રહું. ક્યાં મારે હા, અને જેવો આ ગામનો શેમાડો પૂરો થાય એટલે પકડો. બોલ, તું મારા ગામમાં આવ્યો તો એટલે તને રોટલા ખવાર્યા, તું બચી ગયો ચા પાણી તને કરાયો. તું બચી ગયો હવે તું આવી જા હેડ. એમ કરીને 2-4 આલ દેવું, એવું એમ ઉપાડી પાણી પટકું. બરાબર એનું નામ મળદ કહેવાય. ના ના કચ્છો તો નથી તો હવે હું શા મારે તારી વાટ જોયો તો જાય લે ભૂખા તો ખાધો જ તારા એટલે તમે આ બધું પૂછ્યું છે એમ કહું છું. એ આ તો ખાલી શું છે ખબર છે કે મારે એમ કે આ દલાલમાં ફરવાનું હોય છે ને હા. એટલે મેટર બેટર થાય તો કદાચ છે ને એનો દુશ્મન હારા ગામમાં આવે તો શા મારે જઈને મારતે ફાવે હા, શેમાડે દઈને શીલરી વાવજો પાછા. શા ઓવે. મારે કેમ? હા? એટલે ઈકણા જ ફોટા ભરજો શીલરી ના, એમ કહું છું. દુશ્મન ને ગામમાં મારશો ને તો માઈક આંગલી કેવા હો ના ના હવે ગામમાં નહીં મારું તાણી. હવે ગામમાં મારે માઈક આંગલી કેવરાય અને હવે શા મારે હું જાઉં હા? હું જાઉં તો કાણ? દલાલી છે હા? એક ભાઈની દલાલી તમે છે તો ઓમ ને ઓમ જતા રહ્યા હો અમે એકદમ. ઓમ ને ઓમ જતા રહ્યા હો. ના આજે એક મોણાની દલાલી છે. હા? આજે એક મોણાની દલાલી છે કે મોણાની? એલા મજાક કરું હા? મજાક કરું તું હોકા મુઢા બેસી ખરેખર ભૂપતજી તમે ખાવામાં કોઈ ના ખાધું હો. અરે હરીભાઈ આ ગરમીની હિસાબથી કોઈ વધારે નહીં ખાધું. હે? હે હરીભાઈ, હા. હવે હું હેડું તાણ. હે? હું હેડું. અરે ભલા આદમી હેડવાન વાંચો કરો તમે. હજી તો પેલા ભૂમતો આખો આવી તમારે જગ્યા જોવા નહીં જવાનું. એટલે હરીભાઈ મેં હું વિચાર્યું ખબર છે, હવે મારો કોઈ દુકાન નહીં રાખવી. ચમ? અરે હરીભાઈ આ સિટી મોટી છે અને મારા છોકરાઓ ધંધો કરવા આવે અને કદાચ અળવી લાઈને સળી દો તો મારા ઉપાધિ થાય કે, એટલે હવે દુકાન રાખવી જ નહીં. ઇકન ચોક કરી આલ્યો દુકાન હારી. એવું છે એમ? ઓય આ પણ બેહોત ખરા? અરે હેડું. અરે હાલ તરત ગાધું છે, થોડી વાર આરામ કરો. બેહો. આરામ કરવો નહીં હવે. હું શું કહું છું હા. કે મને હેડવા દો. ભૂપતજી હેડાય છે. હું તો શું કહું છું હમ. કે રાત વાહો રહીને જો. આઈ જા ભૂમતો આખો. કયો ફોન? ફોન કર્યો વાત થઈ ગઈ છે હા. જાણો મહેમાન આપણે દુકાન જોઈને આવતા હતા ફટાફટ હારી ગયો દુકાન તો હરીભાઈ મેં તમને વાત ના કરી, હવે નહીં વિચાર. અરે ભૂપતજી હોભળો મારી વાત. એવી છોકરા કોઈ અડવી લઈને ના સડી જોય. વાત કરો તે. હરીભાઈ એટલે મારું જ મન ના પાડે છે હવે. અરે એવી બીવા ના હોય. દુકાન રાખવી જ નહીં હોય હરીભાઈ. મેં ના કીધું. યાર ભાઈ હાજો ને યાર સસ્તી હલાવડાવું આવ યાર દુકાન યાર હું આવું કરો તમે ભૂપતજી કાઠા થઈ જો હેડો. ના ના હરીભાઈ, અરે એ તો હાલ થોડા દાડા તમને એવું લાગશે, આગા પાછું રહે, પણ છોકરાનું વિચારો, છોકરાનું ભવિષ્ય બની જાય. ઓય આગા પાછું તો રહે અરે હરીભાઈ એવું હોય ને તો હું ઘેર જઈને છોકરાને વાત કરું, છોકરા શું કહે છે પછી હું તમને જવાબ આલું. ઓ આપણો ભૂપતજી તમારે કોક સારું કામ કરવું છે તો છોકરાની રાય ના જો મહેરબાની કરી. તમને સારું લાગે તો તમે તાર બિંદાસ હીરું કામ કરી નાખો. યાર, પણ આ જગ્યા મોકાની છે યાર તમે એ હેડજો યાર પણ હરીભાઈ આમાં શું છે ખબર છે કે ધંધો છોકરાને કરવાનો છે, મારો ધંધો કરવાનો નહીં. મારે તો ઘેર પડ્યું રહેવાનું છે, એટલે છોકરાને પૂછવું પડે કે. હવે પણ આ ફૂમતા કાંઈ ફોન કરી દીધો છે ને, હવે શું કરવું કેજો. પણ એમ નહીં આપણે જ આને ખાલી રૂપિયો બોનું કરીને આવતા રહે બરાબર છે હાલ હંગા જાજો તમે ના ના હવે હરીભાઈ મારું મન ના પાડે. ભૂપતજી હું શું કહું છું હા. કે તમારે હાલ ગેરેજ નહીં કરવી. ના હાલ તમે તાર ના કરો, પણ જગ્યા તો જોઈ લ્યો. હા કદાચ થઈને તમને જગ્યા ગમે અને તમને ઈચ્છા થાય કે લાય ભાઈ ગેરેજ કરવી છે તો તમે તાર બોનું કરી નાખજો ને જગ્યા લઈ લેજો. અહીંયા ભાઈ મેં વાત શું કરી હાલ કે રૂપિયો બોનું કરો તમે તારે મારી જવાબદારી ઉપર બરાબર છે પણ હાલ હટો અને અમારે ફૂમતો આગળ રખાવી છે ને જગ્યા, જેવી તેવી જગ્યા નહીં રખાવી. હું જેવી તેવી જગ્યાએ તમને નહીં લઈ જાઉં હું એ તો સાચું જ કે હરીભાઈ, પણ હું શું કહું છું હા. હાલ રવા દે ને, મારું મન ના પાડે. અરે પણ જગ્યા તો જોતા હો, મારું તો મોનો, તમારા ભાઈબંધનું તો મોનો તમે. પણ જગ્યા જોઈને આપણે શું કોમ સાલ રાખવી નહીં તો. યાર અરે ભાઈ આવા ને આવા યાર તો યાર તમે ઉપાડી ઉપાડીને આવો છો યાર આખું બધું ફેવરાઈ ન ખાવી યાર મારું એ ફૂમતા આગા હે. આવું ના બોલાય ભલા આદમી. હમ. આવા ના આવે એટલે હા. જો બધું તાન હારું હારું એક કામ કરો, હે. હાલ તમે તાર જો હે. ઈયન જગ્યા રાખવાનું થાય તો હું તમને ફોન કર્યો. ના હું નહીં જાઉં હા? નહીં જાઉં અરે પણ ના પાડે છે એ રહ્યા. ના હરીભાઈ નહીં જાઉં હું અરે પણ ફૂમતા આકા ના પાડે છે ને, હવે ઘેર હેડવાનું કી છે, શું કરવું કેજો. હા હું જાઉં છું ઘડીક રહીને જાઉં છું
હરીભાઈ હા હું હેડું હો, મારે મોડું થાય છે. રાત વાહો રહ્યા હોત તો ના ના સેટિંગ થાય એવું નહીં. સારું હેડો ભૂપતજી હા આવજો હો. આવજો હો. અને આપણો હા તમારે અડધી રાતે કોમ પડે કે જરૂર પડે તો તમારો ભાઈબંધ ની મને તમારો ભાઈ સમજજો. બિંદાસ ફોન કરી દેજો હો. સારું સારું આવજો મહેમાન આવજો આવજો. આવજો ભૂપતજી હા. ઘેર જઈને ફોન કરી દેજો હો. સારું સારું અને ઘેર બધા સમાચાર આવજો. એ સારું સારું હો. હો તમે હાથવજો હો. સારું એટલે હું મેળવા આવું. ભૂપતજી હા ઘેર જવાનું તમારે ઓય તો આ બાજુ જો હેજા તમે. હું વાયરે ના આવ્યો તો. અરે આ બાજુ ભંભાનું થાય આમ વૈકણ હાઈવે નજીક પડશે. એવું ઓવે હાઈવે હમણાં નજીક છે ને. ઓવે સારું હેડો હું હમણાં જઉં. આવજો હો. એ આવજો. આમ પહોંચીને ફોન કરી દેજો મને. સારું સારું. હરીભાઈ આવજો. અરે ભાઈ હું જાઉં જો કાન. કોણ આવે છે મારે એ હારું. શું કરી હો. અરે વડીલ ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય યાર. હું મારા ગામમાં તને કેમ નહીં આવ્યો એનું કારણ તને ખબર છે લે ના વડીલ. કારણ કે તું મારા ગામનો મહેમાન હતો મારો મહેમાન નતો અને રે મારા સંસ્કાર હતા એટલે આ હું સમારો વટીનો એકન તને ભાગવા જ આવ્યો છું સમજી ગયો અરે વડીલ ભૂલ થઈ જાય. મેં જે તમારા અંગાત કર્યું એના વતીની હું માફી માંગુ છું ભાઈ. ના ના તને હું ભાજા વગર તો નહીં મેલું હા અલા એમને મેં હો બાઈક ની ચલાવ્યું અરે હોય વડીલ વાત સાચી છે પણ મારાથી ભૂલ થઈ ગઈ યાર. હું પડતો નાખતો તારા જેડે આવ્યો છું પૈસા તારા ટોટિયા ભાગવા સમજી ગયો અરે વડીલ ભૂલ થઈ જાય. ભૂલ થઈ ગઈ ને તું લ્યા ડોટા મૂતરો લ્યા અરે યાર ભૂલ થઈ જાય. અરે તું હાથ દોડી પગ દોડી તારું માથું દોડી ગમે તે દોડી આ તું મારાથી ની છૂટી એટલે ની છૂટી હા અરે વડીલ તમે મારા ભાઈબંધના ગોમના છો એ મને ખબર હોત ને તો હું તમને અડોત જ નહીં. ના પણ તોય હું તને નહીં મેલું કે હે તું આ ડોટા મૂતરો મને એમ કે હે અરે પણ વડીલ ભૂલ થઈ જાય કેટલી દોરનું કહેવાનું યાર. અરે ભૂલ જો થઈ ગઈ મારે તારી ભૂલ સ્વીકારી નહીં મારે તને ભાગો જ છે હવે અરે વડીલ ભૂલ એવું નહીં તમે મારા ભાઈબંધના ગોમના છો હવે તો આપણે ભાઈબંધ થઈ ગયા. એ અજણતાથી જે ઝઘડો છે એના વતીની હું માફી માંગુ છું. એ તું મારા ભાઈનો ભાઈબંધ છી સમજો મારો ભાઈબંધ નહીં સમજી જાય ઉએ અરે અને હું તો તને ભાગવા જાય તું લે આ ડોટા મૂતરો લે શું હતું હા વડીલ શું છે હા હમણાં આવો હમણાં આવો. ચમ આડો ઉતર્યો તો એ હા બોલો 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 કે તું ચમ આડો ઉતર્યો હા ચો દઈ રહી હું કહે છું કે મને ખબર હોત કે તમે મારા ભાઈબંધના ગોમના છો તો હું માથાકૂટ ના કરો. ઓને એક થાપ છોડું તો આ જો ફોન તો રહેતી નહીં તો આ પાવર કના ઘરનો છે લ્યા. એ મારી વાત સાંભળ. એ
ફોન આવ્યું હા તો અભળો મારી વાત હમણાં એટલે ટેકો લે પડતા ના છો મારા પેણા દુકાન ફાઇનલ રાખવાની હતી પણ તમારા કારણે મેં દુકાન ના રાખી કોકી ચમ કેમ જો મેં એ દુકાન રાખી હોત તો તમે તમારું સુનસું લઈને દાડો કે નહીં આવત અને મારા ને મારા ભાઈબંધને કોક દાડો સંબંધ બગડો તમારા લીધે એ કારણે જ મેં દુકાન નહીં રાખી પેલા પડ્યો વળી ગયો વાપડ્યું બોલો કે તું આડો ચમ ઉતર્યો હો ઉતર્યા હા શું શું ઉતર્યા અલ્યા આ મોણસી પ્રકારનો છે કોઈ સમજણ નહીં પડતી તો આવું પેલા કહી દીધું હોત તો આટલી લોબી માથાકૂટ હેડોત હા જો હવે સુખ શાંતિ બાઇક લઈને ઘેર જતા રહો ને મને જવા દ્યો વાપડ્યું હાથવીને ઘેર જતા રહેજો હે શું કીધું હાથવીને ઘેર જતા રહેજો આય અને હું પછી આવ્યો કોક દાડો મારા ભાઈબંધના ઘેર થાપ મેલી છે ના લાડ કર્યા તા લાડ ખબર પડી ગઈ વાઘુબા કહેતા હતા એ બધી વાત સાચી પણ હું તો એમ જ માનું છું કે તો ઝઘડો જ ના કરાય ઓવે ધપીને બેસી જવાય તેણે દોડીને મારે જ કાઢી જશે પછી શું છે હા હવે મારે તમને એક જ વાત કહેવી છે હું તમે હો આડા ઉતર્યા બરાબર છે મને કોઈ વિરોધ નહીં હા. અને હવે જે થઈ ગયો પૂછી હા બરાબર છે હા હવે હું દુકાન રાખ્યો અને હવે આપણે બે જણા ભાઈબંધ ભાઈબંધ બરાબર છે જેવા હરીભાઈ મારા ભાઈબંધ છે હા. એવા તમે મારા ભાઈબંધ પણ હવે પછી કોઈ દાડો મને એમ ના કહેતા કે તું આડો ચમ ઉતર્યો છ ઉતર્યા હા એવું રાખજો હો પણ જો આ એક ટાઈપનું વેર રહી જાય કારણ કે છે ને હું તમારા ગામમાં આવું તો તમે મને માર્યા વગર ના રહો કારણ કે હું જો મારા ગામમાં માર ખાધી તમારા ગામમાં માર ખાધા વગર તો રહું ને એટલે જો જઈએ માર ખાવી એના કરશે પટાઈ જવું હા જતું કરવું જતું હા. જતું કરવાની જે મજા છે ને હા. એ વેર રાખવા મજા નહીં નહીં ભૂલ થઈ ગઈ હંમેશા તમારે જોઈને જોવાનું જે માણસ જતું કરશે ને એનો સુખી હશે અને જે વેર ઝેર રાખીને ફરતા હશે ને એ દુઃખી જ થતા હશે દુઃખી થતા. આ તમારા ગામમાં નક્કી કરજો હો લે હું હેડું હવે હા આવજો એ હા આગળ આવજો